وأنزلنا من المعصرات ماء ثجاجا لنخرج به حبا ونباتا وجنات ألفافا. અને અમે મુઅસ્સિરાતમાંથી નીચે મોકલ્યું જે પીલાય છે, જેમને પીલવામાં આવે છે. મુઅસ્સિરાત અર્થાત વાદળ એકબીજા સાથે દબાણ કરે છે, એકબીજાને પીલે છે અને તેમાંથી રસ નીકળે છે, પાણી. અને સજ્જાજાનો ખરો અર્થ થાય છે કસતુલમાં અથવા કસતુલ ઇસાબ, અર્થાત વાદળોના એકબીજા સાથેના સંઘર્ષથી નીચે મુશળધાર વરસાદ પડે છે. વાદળોની ગર્જના આપણે સાંભળીએ છીએ, આ જ મુઅસ્સિરાત છે. અને તેમાંથી અલ્લાહ કહે છે કે અમે પાણી મોકલીએ છીએ જે મુશળધાર વરસે છે. લિનુખ્રિજ બિહી હબ્બન વ નબાતા, જેના દ્વારા આપણે તમામ પ્રકારના બીજમાંથી પાક બહાર લાવીએ છીએ. તમામ પ્રકારના બીજમાંથી પાક મળે છે, ઘાસ, નીંદણ, વૃક્ષો, છોડો મળે છે. આમ દરેક પ્રકારની ઉપજ બહાર આવે છે. પૃથ્વી પર વરસાદ પડવાના કારણે પૃથ્વી રંગબેરંગી બની જાય છે. અને પછી અલ્લાહ કહે છે વજન્નાતિન અલ્ફાફા, અને બાગો એકબીજા સાથે બંધાયેલા છે. લફીફ લફનો અરબીમાં અર્થ થાય છે એક વસ્તુ બીજી વસ્તુમાં ગૂંચવાઈ જાય તે. અર્થ એ થયો કે સમૂહમાંના વૃક્ષોની ડાળીઓને તમે અલગ તારવી શકતા નથી, કારણ કે તેઓ ગૂંચવાયેલા હોય છે. અને આ જ છે વજન્નાતિન અલ્ફાફા, લીલોછમ બગીચો. ચાલો આ પેસેજનું મહત્વ જોઈએ. અહીં શું થાય છે, સન્ડે સ્કૂલ વર્ઝનમાં આને સમજવાનો પ્રયત્ન કરીએ. વરસાદ થયો અને પૃથ્વી જીવિત થઈ ગઈ. મૂળભૂત રીતે ખરું છે ને? વરસાદ થયો અને પૃથ્વીને જીવન મળ્યું. બીજા શબ્દોમાં કહીએ તો ધરતી અને આકાશે મળીને કાર્ય કર્યું અને નવું જીવન અસ્તિત્વમાં આવ્યું. નવી જિંદગીઓ બહાર આવી. શું આ બાબત તમને સમજાઈ? જે પેસેજનું મેં વર્ણન કર્યું, જો તમે તેને જોશો તો તેની શરૂઆત પૃથ્વીથી થાય છે અને તેનો અંત ક્યાં થાય છે? આકાશ પર થાય છે. તમને સમજણ પડી? પૃથ્વી એક પારણું છે અને પારણામાં બાળકને રાખવામાં આવે છે. તે મિહાદ વસવાટ છે કે જેમાં બાળક રહે છે. અને અંતમાં અલ્લાહ કહે છે આકાશ બહુ જ સઘન છે અને એ જ આકાશમાંથી શું બહાર આવે છે? પાણી. અને આ પાણી ક્યાં જાય છે? પૃથ્વી પર. તેઓ ભેગા મળીને કાર્ય કરે છે અને શું થાય છે? નવા જીવનનું અસ્તિત્વ. અલ્લાહ આપણને કહે છે કે જ્યારે વસ્તુઓ જોડીમાં મળે છે ત્યારે નવા જીવનનું અસ્તિત્વ થાય છે. જ્યારે વસ્તુઓ જોડીમાં હોય છે ત્યારે નવું જીવન બને છે. આકાશ અને ધરતીની જ્યારે જોડી બને છે ત્યારે નવું જીવન ઉત્પન્ન થાય છે. પુરુષ અને સ્ત્રીની જોડી બને છે અને તેઓ નવા જીવનને જન્મ આપે છે. અનુમાન કરો, આ સમગ્ર જીવનની તુલના એક દિવસ સાથે થઈ. તમને યાદ આવ્યું? આ સમગ્ર જીવન એક દિવસ જેવું છે અને તે એક અન્ય જીવન સાથે જોડાયેલું છે. આ એક દિવસની કયા દિવસ સાથે જોડી બનશે? કયા દિવસ સાથે લગ્ન થશે? એ છે ન્યાયનો દિવસ, ધ ડે ઓફ જજમેન્ટ. અને જ્યારે આ દિવસો ભેગા થાય છે ત્યારે નવા જીવનનું અસ્તિત્વ થાય છે, કાં તો જહન્નમ અથવા જન્નત. આ જ મુદ્દો છે જે વરસાદની સરસ કલ્પના સાથે સમજાવવામાં આવ્યું. અલ્લાહે માત્ર વસ્તુઓને જોડીમાં બનાવી નથી, તેણે એક બહુ જ મોટા હેતુ માટે વસ્તુઓને જોડીમાં બનાવી છે. અત્યાર સુધી આ પેસેજમાં આપણે જે કંઈ પણ શીખ્યા તે એક દિવસ વિશે શીખ્યા, ખરું ને? પણ આ એક દિવસની જોડી કોની સાથે બનશે? ન્યાયના દિવસ સાથે. તો ચાલો બીજી આયત જોઈએ. ઇન્ન યૌમલ ફસ્લી કાન મીકાતા. અને છૂટા પડવાનો દિવસ એક નિયત સમય છે. હવે જ્યારે અલ્લાહ પ્રથમ દિવસ વિશે વાત કરી રહ્યો છે ત્યારે તે દિવસ વિશે વાત કરશે જેની સાથે તેની જોડી છે, કારણ કે અલ્લાહે દરેક વસ્તુ જોડીમાં બનાવી છે. ન્યાયના દિવસે અલ્લાહની સમક્ષ આપણે કહીશું કે દુનિયામાં અમે એક દિવસ અથવા તો એક દિવસનો અમુક ભાગ રહ્યા હતા. જે સમયે આપણે અલ્લાહને મળીશું તેને પણ એક દિવસ કહેવાય છે. તો એક દિવસ આ છે અને એક દિવસ આ છે. તેઓ ભેગા થાય છે અને એક મોટા ઉદ્દેશ્યને જન્મ મળે છે.